બનાસકાંઠાના ડીસા શહેરમાં રાજમંદિર સર્કલ નજીક ભયાનક અકસ્માત સર્જાયો છે। ટ્રક અને ઇલેક્ટ્રિક એક્ટિવા વચ્ચે થયેલી ટક્કરમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે। બનાસકાંઠા ડીસાના રાજમંદિર સર્કલ નજીક ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારતા ઇલેક્ટ્રિક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો અને ટ્રકે એક્ટિવાને આશરે 100 મીટર સુધી ઘસેડી જતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ અકસ્માત બાદ રાજમંદિર સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોની ભીડ ઉમટી પડી હતી। પોલીસ તે સ્થળ પર પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરી હતી। જોકે ફરાર થવા જતા પહેલાથી જ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ટ્રક કબજે કર્યું હતું અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી। ડીસા રાજમંદિર સર્કલના આ દુર્ઘટનાએ ફરી એકવાર શહેરના ટ્રાફિક સલામતી અંગે સવાલો ઊભા કર્યા છે। સ્થાનિકોએ પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી છે। ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।